નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયની અંદર જ દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પરખ નામની પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવેલી છે. આ પરખ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, તમામ પ્રશ્નો છે એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટે જરૂરથી એક વખત આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખજો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ જે પરખ પ્રશ્ન બેંક છે એ પરખ પ્રશ્ન બેંકની અંદર વિજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 7 થી 11 સુધીના દરેક પ્રશ્નનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. અને આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13 ના જે કંઈ પણ પ્રશ્નો છે એમનું સોલ્યુશન જોવાના છીએ. વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલમાં તમે વિડીયો ફોર્મેટમાં તો આ સોલ્યુશન જોઈ રહ્યા છો, પરંતુ જો તમારે આ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી ચેનલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો ઓશિયન જ્ઞાન લાઈવ, ત્યાંથી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. અને પીડીએફની કિંમત છે માત્ર ને માત્ર 50 રૂપિયા. તો આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 12. તો ચેપ્ટર નંબર 12 નો પહેલો સવાલ આપેલો છે કે બોલપેનની રિફિલને પોલિથીનના ટુકડા સાથે ઘસીને, એટલે કે બોલપેનની રિફિલ છે એને પોલિથીનના ટુકડા સાથે ઘસવાની છે. ઘસવામાં આવે છે એટલે શું થાય છે? તો કે એમની અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. ઘસીને તેને કાગળના ટુકડાની નજીક લાવવાના છે. નજીક ક્યાં લઈ જવાની છે? તો કે કાગળના ટુકડાની નજીક લઈ જઈએ છે તો કઈ ઘટના બને છે? તો શું થાય છે? વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને જે કંઈ પણ પ્રશ્નનો આન્સર આવડે છે ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટમાં ટાઈપ કરો આન્સર, જેના કારણે ખ્યાલ આવી શકે કે તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડે છે અને હજુ તમારે પરીક્ષા માટે કેટલી વધારે તૈયારીની જરૂરિયાત છે. ઓપ્શન એ ની અંદર આપેલું છે કે પોલિથીન છે વીજભારિત થાય છે. શું કરવામાં આવે? પોલિથીન સાથે રિફિલને ઘસવાની છે ને રિફિલને કાગળના ટુકડાની નજીક લઈ જવાની છે. તો પોલિથીન વીજભારિત થાય, ત્યાર પછી કાગળના ટુકડા છે એ પોલિથીનને આકર્ષે છે. બીજું, રિફિલ છે એ વીજભારિત થશે કે કાગળના ટુકડા છે એ રિફિલ સાથે આકર્ષાશે? તો રિફિલ તો વીજભારિત થાય, પણ કાગળના ટુકડાની નજીક લઈ જવું છે એટલે શું થાય? તો કાગળના ટુકડા શું કરે છે? તો કે રિફિલ છે એમને આકર્ષિત કરે છે. એટલે આપણો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર ડી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 કે વીજળીના થાંભલાના વાયર ઢીલા થઈ જવાને કારણે, એટલે કે જે થાંભલા છે એમની ઉપર વાયર છે કેવા થઈ જાય છે? તો કે ઢીલા. તો નીચેનામાંથી કઈ ઘટના જોવા નહીં મળે? આપણે સવાલ વાંચીએ, શું જોવા મળે છે ને ઝડપથી ઓપ્શન વાંચીને આપણે લખી દઈએ, અથવા તો બધા સાચા હોય તો એવું કહે કે આની અંદર શું છે ભૂલ. પણ સવાલ વ્યવસ્થિત 2 વખત વાંચવાનો અને ત્યાર પછી એના પ્રશ્નોના આન્સર આપવાના. અહીંયા શું પૂછેલું છે? કઈ ઘટના જોવા નહીં મળે? નહીં મળે એ જવાબ લખવાનો છે. તો ઓપ્શન એ ની અંદર આપેલું છે કે વીજળીના તારમાંથી વિદ્યુત પ્રવાહનું પસાર થવું, કે વીજળી છે એમના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બીજું, વાયર ઢીલા છે તે જગ્યાએ સમાન વીજભારનું વહન થવું. જ્યાં ઢીલા છે ત્યાં એક જ સરખો વીજભાર વહન પામે છે. ઢીલા છે ત્યાં વિરુદ્ધ પ્રકારનો વીજભાર વહન પામે છે. અને ત્રીજું, વાયર ઢીલા છે તે જગ્યાએ તણખાનું થવું, એટલે કે ત્યાં તિખારા થઈ શકે છે જ્યાં ઢીલા હોય તો. આ બધાની અંદરથી સાચો આન્સર શું આવી શકે? તો આન્સર આવે છે ઓપ્શન નંબર એ, કારણ કે વીજળીના તારમાંથી શું થાય છે? તો કે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. શિયાળામાં કમલને કયા રેસામાંથી બનેલા કપડાને ઝડપથી ગળી કરતા તેમાંથી તડ અવાજ સાંભળવા મળતો નથી? શિયાળાની અંદર આપણને ખ્યાલ છે ઊનના એવા જે કપડાં હોય છે એ આપણે ગળી કરીએ અથવા તો આપણે પહેરેલું હોય સ્વેટર અને જો ઉતારતા હોય, કાઢતા હોય તો શું થાય છે? એમની અંદરથી તડ અવાજ આવે છે. તો અહીંયા જુદા જુદા કાપડના પ્રકાર આપેલા છે, એમાંથી કયા કપડાની અંદરથી અવાજ આવતો નથી? પહેલું તો છે ઊનનો ધાબળો, બીજું છે પોલિસ્ટરની ચાદર, ત્યાર પછી છે રેશમની રજાઈ અને છેલ્લે આપેલું છે સુતરાઉ ગોદડી. તો શેની અંદરથી અવાજ નથી આવતો? તો સુતરાઉ કાપડની ગોદડી છે એમાંથી અવાજ આવી શકતો નથી. આગળ જોઈએ નેક્સ્ટ. મનીષા ફુગ્ગાને વાળ સાથે ઘસીને ફુગ્ગા દ્વારા કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે. એટલે ફુગ્ગાને ક્યાં ઘસે છે? તો કે વાળ સાથે. અને પછી ફુગ્ગાને શું કરે છે? કાગળના ટુકડાની નજીક લઈ જાય છે. તો કઈ બાબતનું એને આ વખતે ધ્યાન રાખવું પડશે? વાળમાં તેલ લગાવેલું હોવું જોઈએ. તેલ લગાવો તો થાય? તો કે નહીં. ફુગ્ગો ઘસ્યા બાદ ઘસાયેલી સપાટી પર 1-2 વાર હાથ ફેરવવો જોઈએ. ઘસાઈ જાય એટલે હાથ ફેરવવાનો. હાથ ફેરવે તો વીજભાર નથી રહેતો.
ત્યાર પછી ઘસાયેલી સપાટી પર ધાતુની વસ્તુના સંપર્કમાં લાવી. સપાટી ઘસો છે ને ધાતુની નજીક જ લાવવી જોઈએ, તો એ પણ નથી. બીજું શું છે, વાળ એકદમ કોરા હોવા જોઈએ. તો આ વસ્તુ કઈ સાચી પડે, તો કે જો વાળ કોરા હોય તો જેમાંથી વીજભાર ઉત્પન્ન થઈ શકે, તેલવાળા વાળમાં થઈ શકતું નથી. એટલે કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે, વાળ એકદમ કોરા હોવા જોઈએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયો ગુણધર્મ ઘસવાથી ઉત્પન્ન થતા સ્થિર વિદ્યુતભારનો ગુણધર્મ નથી? ઘસવા દ્વારા વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે એનો ગુણધર્મ નથી એવું કીધેલું છે. તો સમાન વીજભાર છે એકબીજાને આકર્ષે છે, સમાન હોય એમનું આકર્ષણ થાય. અસમાન હોય એકબીજાને આકર્ષે, તો કે અસમાન હોય જ આકર્ષે. આ વિધાન સાચું છે. વીજભારનું વહન થતું નથી, સ્થિર વિદ્યુતભાર હોય એ વીજભારનું વહન નથી કરી શકતા. ત્યાર પછી સમાન વીજભાર છે એકબીજાને અપાકર્ષે, તો સમાન હોય શું કરે છે, તો એકબીજાને અપાકર્ષે છે. સ્થિર હોય એનું તો વહન થવાનું જ નથી, એટલે ખોટો આન્સર કયો આવે છે, તો કે ઓપ્શન નંબર એ. સમાન વીજભાર છે એકબીજાને અપાકર્ષે છે, ક્યારે આકર્ષણ થતા નથી. એટલે જ તો કહેવાય છે ને કે જે જુદા જુદા ધ્રુવો હોય શું કરે છે, એકબીજાને આકર્ષિત કરતા હોય છે. આગળ જોઈએ સુહાન. તમારા જેવો એક નાનકડો એવો બાળક છે, કોણ છે, તો કે સુહાન. સુહાન એક ફુગ્ગાને ઊનના કપડા સાથે, એટલે એક ફુગ્ગાને ક્યાં ઘસે છે, ઊનના કપડા સાથે, અને એક રિફિલને પોલિથીન સાથે ઘસે છે. રિફિલને ઘસે છે પોલિથીન સાથે. તો આપેલ આકૃતિમાંથી ઉત્પન્ન થતા વીજભાર અંગેની સાચી આકૃતિ. અહીંયા આપણને જુદી જુદી 4 આકૃતિ આપેલી છે, એમાંથી વીજભાર અંગેની સાચી આકૃતિ આપણે પસંદ કરવાની છે. તો પહેલી આકૃતિમાં શું આપેલી છે, તો ફુગ્ગો છે એ શું થાય છે, ધનવીજભારિત, અને બીજામાં શું અને રિફિલ કેવી થાય, ધનવીજભારિત. બંને અલગ અલગ વસ્તુ સાથે ઘસેલી છે, એટલે બંનેની અલગ શું થશે, અલગ અલગ વીજભાર ઉત્પન્ન. ફુગ્ગો અને રિફિલ બંને ધનવીજભારિત બને તો એ ખોટી વસ્તુ છે. બીજું એક આપેલું છે ફુગ્ગો છે ઋણ વીજભારિત બને છે ને રિફિલ છે એ ધન વીજભારિત બને છે, તો હોઈ શકે. ત્યાર પછી આપેલું છે બંને ઋણ વીજભારિત, તો એ પણ નથી. છેલ્લે આપેલું છે બંને ધન વીજભારિત થાય છે, તો એ પણ વસ્તુ સાચી નહીં આવે. તો આપણો સાચો આન્સર કયો આવશે, તો કે ઓપ્શન નંબર 2. એટલે કે જે ફુગ્ગો છે ઋણ વીજભારિત બને છે ને રિફિલ છે એ કેવી બને છે, તો કે ધન વીજભારિત બને છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. પ્રયોગ દરમિયાન નિરાલીએ પોતાના રેશમી નેપકિન વડે કાચની 2 ટેસ્ટ ટ્યુબને ઘસીને ખૂબ જ ઘસીને લૂછી અને બંને ટેસ્ટ ટ્યુબને એકબીજા સાથે મૂકતા ટેસ્ટ ટ્યુબ ઉપર શી અસર થશે? એટલે કાચની 2 ટેસ્ટ ટ્યુબ છે ને પોતાનું જે નેપકિન છે સાફ કરવાનું કાપડ એના વડે ખૂબ જ ઘસીને શું કરી, એને સાફ કરી, અને હવે બંનેને શું કરે છે, તો કે એકબીજાની નજીક મૂકે છે. પણ એ કાપડ કેવું હતું, તો કે રેશમી નેપકિન હતું, એટલે રેશમનું બનેલું હતું. એટલે એનાથી શું થાય, તો કે ટેસ્ટ ટ્યુબ છે, કસનળી છે, એમની ઉપર શું થાય, વીજભાર ઉત્પન્ન થાય છે. હવે શું થાય, કાચની ટેસ્ટ ટ્યુબ ધન વીજભારિત બને છે, કાચની ટેસ્ટ ટ્યુબ ઋણ વીજભારિત બને છે. ટેસ્ટ ટ્યુબ છે એ વીજભારિત થતી નથી, કે એક ટેસ્ટ ટ્યુબ ધન અને બીજી ટેસ્ટ ટ્યુબ ઋણ વીજભારિત થાય, તો બંને અલગ અલગ નહીં થાય, કારણ કે બંનેને એક જ કાપડ વડે ઘસીને સાફ કરવામાં આવેલી છે. તો સાચો આન્સર શું આવી શકે, તો કાચની ટેસ્ટ ટ્યુબ છે એ કેવી બને છે, તો કાચની ટેસ્ટ ટ્યુબ છે એ ધન વીજભારિત બની જાય છે. પરિણામે શું કરે, બંને ધન વીજભારિત બને, એટલે બંનેને જો નજીક મૂકો છો તો બંને એકબીજાને અપાકર્ષતી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. જન્મદિવસની પાર્ટીમાં, એટલે બર્થડે પાર્ટી છે, એમાં હીરવા નામની છોકરી શું કરે છે, તો 2 ફૂલાવેલા ફુગ્ગાને પોતાના ઊનના સ્વેટર સાથે ઘસે છે. બલૂન તો હોય જ, ફુગ્ગા તો હોય જ, પાર્ટી હોય એટલે શું કરે, પોતાના ઊનના સ્વેટર સાથે ઘસે છે. આથી બંને ફુગ્ગા ઉપર શું થાય, સમાન વીજભાર ઉત્પન્ન થવાથી આકર્ષાય, અસમાન વીજભાર ઉત્પન્ન થવાથી આકર્ષાય, સમાન વીજભાર ઉત્પન્ન થવાથી અપાકર્ષે છે, કે અસમાન વીજભાર ઉત્પન્ન થવાથી અપાકર્ષે છે. 2 ફુગ્ગા જ છે અને ઘસે છે ઊનના સ્વેટર સાથે, એક જ જગ્યાએ ઘસવામાં આવે છે, અને બંને વસ્તુ એક જ છે, તો બંનેની અંદર કેવો વીજભાર ઉત્પન્ન થાય, તો કે સમાન વીજભાર ઉત્પન્ન થાય. સમાન હોય બંનેને શું કરે છે, તો કે એકબીજાને અપાકર્ષતા હોય છે, અપાકર્ષણ થાય. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9.
બે ફુગ્ગાઓને ઊનના કપડા સાથે અને બે રિફિલને પોલિથીન સાથે ઘસીને નજીક લાવે. ફુગ્ગાને ઊન સાથે, રિફિલને પોલિથીન સાથે નજીક લાવીએ. હમણાં જ આપણને આકૃતિમાં દર્શાવેલું હતું ફુગ્ગો અને રિફિલ વાળું 4 જુદી જુદી આકૃતિ આપેલી હતી. અહીંયા આપણને થિયરીમાં પૂછેલું છે. તો વીજભારિત ફુગ્ગો વીજભારિત ફુગ્ગાથી આકર્ષિત થયો તો કે નહીં. વીજભારિત રિફિલથી આકર્ષિત થઈ તો કે નહીં. વીજભારિત ફુગ્ગાથી વીજભારિત રિફિલ આકર્ષિત થઈ તો કે હા. બીજું છે વીજભારિત ફુગ્ગાથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થઈ તો કે ખોટું છે. તો સાચો આન્સર અહીંયા કયો થયો તો કે આપણો ઓપ્શન નંબર સી, વીજભારિત ફુગ્ગાથી વીજભારિત રિફિલ બંને કેવા થાય છે? આકર્ષિત થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. બે સમાન વીજભારમાં આકર્ષણ થાય છે, એટલે કે બે સરખા વીજભાર હોય તો આકર્ષણ. અહીંયા જુદા જુદા 4 ઓપ્શન આપેલા છે ને એમાંથી આપણે શું કરવાનું છે તો કે સાચા જે વિધાન આપેલા છે એ સાચા વિધાન શોધવાના છે. કયા વિધાન શોધવાના છે તો કે સાચા વિધાન શોધવાના છે. જુદા જુદા ઓપ્શનની અંદર પહેલા ઓપ્શનમાં શું આપેલું છે તો બે સમાન વીજભાર હોય તો આકર્ષણ થાય. સરખા વીજભાર હોય તો આકર્ષણ થાય તો કે નહીં. બીજું, બે અસમાન વીજભારમાં આકર્ષણ થાય. તો અસમાન હોય તો આકર્ષણ થાય એટલે ઓપ્શન બી આવી શકે. ત્યાર પછી બે અસમાન વીજભારમાં અપાકર્ષણ થાય. અસમાન હોય તો અપાકર્ષણ થાય તો કે નહીં. બે સમાન વીજભારમાં અપાકર્ષણ થાય, સરખા હોય તો અપાકર્ષણ થાય. તો સાચો આન્સર આવી શકે છે. તો કયા વિધાન સાચા થયા તો ઓપ્શન બી અને ડી. બી અને ડી શેમાં આપેલું છે આપણને? ઓપ્શન નંબર બી ની અંદર. એટલે આપણો સાચો આન્સર કયો થશે? ઓપ્શન બી, બી અને ડી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. પરંતુ વહાલા વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા આજે અત્યારે ગુજરાત સરકાર દ્વારા જે પરખ નામની પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવેલી છે, પરખ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે એ દરેકે દરેક પ્રશ્નો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન તમે જરૂરથી એક વખત કરજો. અત્યારે હાલમાં આ સોલ્યુશન તમે વિડીયો ફોર્મેટમાં તો જોઈ રહ્યા છો, પરંતુ જો તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમને આ પીડીએફ સ્વરૂપમાં સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત વધારે કંઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરીને વધારાની માહિતી પ્રાપ્ત કરી શકો છો. શરૂ કરીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 11. પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટે ખુશ્બુ નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશે? એટલે કે પદાર્થ વીજભારિત થયો છે કે બિન વીજભારિત છે એમના માટે કયું સાધન વપરાય છે? તો ચોપડીની અંદર પણ આવી ગયેલું હતું. સિસ્મોગ્રાફ, ઇલેક્ટ્રોગ્રાફ, ઇલેક્ટ્રોસ્કોપ કે માઇક્રોસ્કોપ. વીજભારિત પદાર્થની ચકાસણી કરવા માટે આપણે સાધન વાપરવાનું છે. કયું સાધન આવશે? તો આન્સર આવે છે સાચો ઓપ્શન નંબર સી, કારણ કે ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધનની મદદથી આપણે જાણી શકીએ છીએ. નીચે જે આપણે એલ્યુમિનિયમની ફોઇલ લગાવેલી હતી, વીજભારિત પદાર્થ ઉપર લઈ જઈએ છીએ નજીક, એટલે ફોઇલ કેવી થાય છે? જો પદાર્થ વીજભારિત હોય તો ફોઇલની અંદર સમાન વીજભાર ઉત્પન્ન થાય છે, પરિણામે બંને એકબીજાથી દૂર જાય છે. જો વીજભારિત નથી તો બંને ફરી પાછી પોતાના મૂળ સ્થાન પર આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. સ્થિર વિદ્યુતનો ઉપયોગ કયા ઉપકરણની અંદર થાય છે? એટલે કે વિદ્યુત ભાર સ્થિર હોય તો એનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકીએ? ફોટોકોપિયર, પંખો, ફ્રીજ કે ટોસ્ટર? ફોટોકોપિયર એટલે કે ઝેરોક્સ મશીન. તો સ્થિર વિદ્યુત ભારનો ઉપયોગ શેમાં થાય છે? તો કે ફોટોકોપિયરની અંદર, કારણ કે પેપરની ઉપર એટલે કાગળની ઉપર શાહી છાપવા માટે આપણે જે ઝેરોક્સ કરાવીએ છીએ એમના માટે એમનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ, સૂકી આબોહવા વાળી ઋતુમાં શિયાળામાં કપડાં ઉતારતા ચમક, તણખા અથવા તો આછો કરંટ લાગવાનું કારણ શું છે? એટલે કે શિયાળાની ઋતુની અંદર જ્યારે આપણે કપડાં ઉતારીએ છીએ ત્યારે એની અંદરથી ચમક ઉત્પન્ન થાય છે, તણખા થાય છે, અને અમુક વખત આપણને એકદમ નોર્મલ કરંટ લાગે છે. આનું કારણ શું હોઈ શકે? તો ઘર્ષણથી વિદ્યુત ભાર ઉત્પન્ન થવાને કારણે થાય છે, કારણ કે ઘર્ષણ થાય ને વિદ્યુત ભાર ઉત્પન્ન થાય. ત્યાર પછી તાપમાનની અંદર ફેરફાર થાય છે. આ ઉપરાંત હવામાં ભેજના કારણે થઈ શકે છે કે ચુંબકીય અસર ઉત્પન્ન થવાને કારણે થાય છે. તો આ બીજી કોઈ પણ અસરને કારણે નહીં થાય, પરંતુ શું થાય તો કે ઘર્ષણ થાય છે. એ ઘર્ષણના કારણે વિદ્યુત ભાર શું થાય તો કે ઉત્પન્ન થતો હોય છે. પરિણામે એમની અંદરથી તણખા થાય છે, તડતડ અવાજ આવે છે, વગેરે જેવું થઈ શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ. સ્થિર વિદ્યુત ક્યારે અનુભવાય છે? એટલે કે વિદ્યુત સ્થિર છે એનો અનુભવ આપણે ક્યારે કરી શકીએ?
ભેજવાળા હવામાનમાં, સૂકા હવામાનની અંદર, વરસાદની અંદર કે ગરમ હવામાનમાં. તો વિદ્યુત ભારનો અનુભવ આપણને ક્યારે થાય છે? તો આન્સર આવે છે સાચો ઓપ્શન નંબર બી, કારણ કે જ્યારે સૂકું હવામાન હોય ત્યારે સૌથી વધારે એમનો અનુભવ થતો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કયું ઉદાહરણ સ્થિર વિદ્યુત ભારનું છે? એટલે સ્થિર વિદ્યુત ભારનું ઉદાહરણ જણાવવાનું છે. પંખો ફરવો, બલ્બ પ્રગટવો, કપડાં સુકવ્યા પછી ચોંટવું અને મોટર ચલાવવી. તો કપડાને જ્યારે આપણે સૂકવી દઈએ છીએ ત્યાર પછી થોડોક સમય થાય એમની અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન થાય, એકબીજા સાથે ઘસાય અને પરિણામે કયો ઉત્પન્ન થાય છે? તો કે સ્થિર વિદ્યુત ભાર. એટલે કયો આન્સર આવે છે? કપડાનું સુકવ્યા પછી બંને શું થાય છે? એકબીજા સાથે ચોંટતા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર નંબર 12 પૂર્ણ થયું. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 13. શરૂ કરતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત ખાસ યાદ રાખજો, જે આ પરખ નામની પ્રશ્ન બેંક છે જે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે, એમની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે દરેકે દરેક પ્રશ્નો દ્વિતીય સત્રાંક પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન જરૂરથી એક વખત કરજો. અત્યારે તમે આ સોલ્યુશન હાલમાં વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો, પરંતુ જો આ સોલ્યુશન તમારે પીડીએફ ફોર્મેટમાં જોઈતું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે આ સોલ્યુશન છે એ પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકો છો. તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 13, જેમની અંદર પ્રશ્ન 1માં શું આપેલું છે? તો કે યોગ્ય જોડકા જોડો. જેમાં જોડકાની અંદર આપણને જુદા જુદા એકની અંદર આંખના વિવિધ ભાગો આપેલા છે ને એમની સામે વિભાગ બી ની અંદર શું આપેલું છે? તો આંખના એ ભાગો વડે કયા કયા પ્રકારના કાર્યો થાય છે એમની માહિતી આપેલી છે. તો પહેલા જોઈએ, પહેલા કયા કોષો આપેલા છે? તો પહેલા આપેલા છે આપણને શંકુ કોષો. તો શંકુ કોષો શું કાર્ય કરે? તો એમાં જુદા જુદા ઓપ્શન આપેલા છે કે સંવેદનાત્મક કોષ નથી અને દ્રષ્ટિ નથી. બીજું છે આઈરિસની અંદર એક નાનું દ્વાર છે, ઝાંખા પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે અને તીવ્ર પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે. તો શંકુ કોષો શેના માટે સંવેદનશીલ આવે છે? તો કે તીવ્ર પ્રકાશ પ્રત્યે. એટલે પહેલાની અંદર ઓપ્શન નંબર ડી. બીજું આપણને શું આપેલું છે? બીજું આપેલું છે આપણને સળી કોષો. કયા કોષો આપેલા છે? સળી કોષો. સળી કોષો શું કરે છે? તો સળી કોષો શેમાં હોય? તો કે સળી કોષો છે એ ઝાંખા પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ આપણને આપેલું છે કીકી. કીકી શું કરે છે? તો આઈરિસની અંદર એક નાનકડું એવું દ્વાર છે, એમનું સ્થાન આપેલું છે કીકીનું, એને શું કહેવાય? તો કે કીકી. એટલે ઓપ્શન નંબર બી. ત્યાર પછી છેલ્લે આવે છે અંધબિંદુ. અંધબિંદુ એટલે શું? તો એ સંવેદનાત્મક કોષ નથી, એ એવી જગ્યા છે કે જ્યાં કોઈ પણ પ્રકારની દ્રષ્ટિ ઉપલબ્ધ નથી. તો આપણે ચારે ચાર જોડ્યા. હવે આપણે ઓપ્શનની અંદરથી જોઈએ. ફર્સ્ટ શંકુ કોષોની અંદર ઓપ્શન નંબર ડી. તો પહેલાની અંદર ડી આવે એવા ઓપ્શન તો એ અને બી છે. બીજામાં સળી કોષોમાં સી, તો બંનેમાં સી જ આપેલું છે. હવે ત્રીજું જોવાનું કીકી, તો ઓપ્શન નંબર બી. એટલે 3 ની અંદર બી. એટલે આપણો સાચો આન્સર કયો થઈ જશે? પહેલાની અંદર જ આવી જાય છે, એટલે આપણો સાચો આન્સર થાય છે ઓપ્શન નંબર એ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. સબમરીન, ટેન્ક અને બંકરોમાં સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સબમરીન છે, ટેન્ક છે, બંકરો છે, જે પાણીની અંદર ચાલતા વાહનો છે, એમાં સૈનિકો દ્વારા જ્યારે યુદ્ધ માટે જતા હોય છે ત્યારે બહાર કઈ વસ્તુ ચાલી રહી છે એ તો પાણીની અંદર છે, તો એને જોવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? કેલિડોસ્કોપ, પેરિસ્કોપ, ઇલેક્ટ્રોસ્કોપ કે સ્ટેથોસ્કોપ, શેના મદદથી એ લોકો આ વસ્તુ જોઈ શકે છે બહારની? તો આન્સર કયો આવી શકે છે? ઓપ્શન નંબર બી. એટલે પેરિસ્કોપની મદદથી દરેકે દરેક વસ્તુઓ છે એ જોઈ શકતા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે. કોર્નિયા છે એમની પાછળ ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ છે, જેમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. દ્રષ્ટિચેતા, કીકી, કનિનિકા કે પારદર્શક પટલ ક્યાં જોવા મળે છે? તો કે કોર્નિયાની પાછળ જોવા મળે છે, જેમને શેના તરીકે ઓળખવામાં આવે છે? કોર્નિયાની પાછળ જોવા મળે, જેમને કહેવામાં આવે છે ઓપ્શન નંબર સી, એટલે કે કનિનિકા. આખું ઘેરા સ્નાયુઓનું બંધારણ આવેલું હોય છે.
આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. આંખની કીકીની પાછળ એક ખાલી જગ્યા છે જે મધ્યમાં જાડો છે. કીકીની પાછળ એક આવેલો છે જે મધ્યમાં જાડો હોય છે ને કિનારેથી પાતળો હોય છે. તો અરીસો તો આવી જ નહીં શકે. ત્યાર પછી આવે છે લેન્સ. તો કયો લેન્સ મધ્યમાં જાડો હોય, અંતર્ગોળ કે બહિર્ગોળ? તો મધ્યમાં જાડો લેન્સ કયો આવે છે તો કે બહિર્ગોળ. એટલે આપણો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર ડી. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે. ચાલો જોઈએ. તો પહેલું આપેલું છે આપણને પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર આપાત થાય છે એમને આપાત કિરણ કહે. સપાટી છે, પ્રકાશનું કિરણ આપાત થાય તો એને આપાત કિરણ કહેવાય. તો સાચું વિધાન. બીજું, પ્રકાશનું જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે તેને પરાવર્તિત, સપાટી પરથી પરાવર્તન પામે ને ફરી પાછું જાય ને પરાવર્તિત કિરણ. તો એ વિધાન પણ સાચું. ત્યાર પછી જે કિરણ આપાત થાય એને પરાવર્તિત, તો એ વિધાન કેવું છે તો કે ખોટું છે. જે પરાવર્તન પામે અને એને આપાત કિરણ કહેવાય તો એ વિધાન પણ ખોટું. એટલે સાચા વિધાનો કેટલા થયા તો પહેલું અને બીજું. તો 1 અને 2 કયા આન્સરમાં આપેલું છે? આપણને આપેલું છે ઓપ્શન નંબર 1 ની અંદર. એટલે આપણો સાચો આન્સર આવે છે ઓપ્શન નંબર 1. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? હવે સાચું વિધાન નથી એવું પસંદ કરવાનું છે. જોઈએ. લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે? એટલે કે જે આપણે સપાટી પર લંબ બનાવેલો છે એ લંબ અને આપાત કિરણ. ચાલો દોરીએ આપણે. આ એક સપાટી છે કોઈ પણ, જેમની અંદર શું થાય છે તો કે એક કિરણ આપાત થાય છે. પહેલા તો સપાટીને દોરેલો લંબ, ત્યાર પછી શું થાય છે એમની ઉપર કોઈ પણ એક કિરણ આપાત થાય છે, આપાત થતું કિરણ. ત્યાર પછી શું થાય? સપાટી પરથી શું થાય? પરાવર્તન પામે. એટલે પરાવર્તિત કિરણ. અહીંયા જે આપાત કિરણ અને લંબ વચ્ચે ખૂણો બન્યો છે એને કહેવાય આપાત કોણ. અને અહીંયા પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે ખૂણો બન્યો છે એને શું કહેવાય તો કે પરાવર્તન કોણ. હવે આની ઉપરથી આપણે જોઈએ. લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. લંબ અને આપાત કિરણ વચ્ચે હોય એને પરાવર્તન કોણ કહેવાય. તો આ વિધાન કેવું છે તો કે ખોટું વિધાન છે. લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કરે. પરાવર્તિત કિરણ વચ્ચેનો કોણ, તો પણ આ ખોટું છે. ત્યાર પછી લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કહેવામાં આવે છે. આપાત કિરણ વચ્ચેનો કોણ, તો આ વિધાન સાચું છે. લંબ અને પરાવર્તિત વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહેવાય, તો આ પણ સાચું છે. પણ આપણે પસંદ શું કરવાનું છે તો કે કયું વિધાન સાચું નથી, સાચું વિધાન નથી એવું પસંદ કરવાનું છે. એટલે આપણો સાચો આન્સર કયો આવશે? 1 અને 2 જેમની અંદર હોય એ ખોટા વિધાન છે. તો 1 અને 2 શેમાં આપેલું છે? તો આપણને આપેલું છે ઓપ્શન નંબર 1 ની અંદર. તો આપણે જોઈએ સાચો આન્સર કયો થાય આપણો અહીંયા? ઓપ્શન નંબર એ, 1 અને 2. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 7. આઈરિસમાં એક નાનું દ્વાર હોય છે. આઈરિસની અંદર શું આવેલું છે? તો નાનકડું એવું દ્વાર, જે દ્વારને ખાલી જગ્યા કહે છે. પારદર્શક પટલ, દ્રષ્ટિચેતા, કીકી કે કનિનિકા. આઈરિસની અંદર જે કંઈ નાનકડું દ્વાર આવેલું છે એમને શું કહેવાય? તો એમને ઓળખવામાં આવે છે ઓપ્શન નંબર સી. એટલે શેના તરીકે? તો કે કીકી તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. નેત્રપટલ પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી, વસ્તુ દૂર ખસેડી લ્યો છો છતાં પણ તરત જ અદ્રશ્ય થતી નથી. એ લગભગ ખાલી જગ્યા સુધી ચાલુ રહે છે. છાપ છે જે પ્રતિબિંબ છે કેટલા સમય સુધી ચાલુ રહે? 1/16 મિનિટ, 1/61 સેકન્ડ, 1/61 મિનિટ કે 1/16 સેકન્ડ. તો જ્યારે વસ્તુ ખસેડી લ્યો છો અને કેટલા સેકન્ડ સુધી ચાલુ રહે છે? 1/16 સેકન્ડ સુધી એ પ્રતિબિંબની છાપ આપણી આંખની સામે હોય છે, તરત જ અદ્રશ્ય થઈ શકતી નથી. આગળ જોઈએ
કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ ખાલી જગ્યા દ્વારા થાય. કીકીના કદને જે નિયંત્રણમાં રાખે છે કોના દ્વારા થાય? આઈરિસ દ્વારા, પારદર્શક પટલ દ્વારા, દ્રષ્ટિચેતા દ્વારા કે કીકીની મદદથી થઈ શકે છે. કોને? તો કીકીના કદને નિયંત્રણમાં રાખવું કીકી દ્વારા તો થાય ને, એટલે ઓપ્શન નંબર ડી નીકળી જાય. પારદર્શક પટલ તો સૌથી બહાર આવેલું છે એટલે એ પણ નીકળી જાય. બે જ વસ્તુ બચ્યું, આઈરિસ અને દ્રષ્ટિચેતા. તો દ્રષ્ટિચેતાની મદદથી તો વિવિધ સંવેદના પારખી શકાય, એટલે આપણો સાચો આન્સર કયો આવી શકે છે? ઓપ્શન નંબર એ. એટલે કયો આવશે? તો કે આઈરિસ. નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર 10. ચલચિત્ર હકીકતમાં યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા. ચલચિત્રો જે આપણે જોઈએ છે શું છે? તો યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા અનેક વિવિધ ચિત્રો જ છે. અનેક વિવિધ ચિત્રો છે તેમને આંખોની સામે લગભગ આંખોની સામેથી ખાલી જગ્યાના દરથી ચલાવવા, એટલે કેટલી ઝડપથી ચલાવવામાં આવે છે? તો 24 ચિત્રો પ્રતિ સેકન્ડ, એટલે 1 સેકન્ડની અંદર 24 ચિત્રો. 24 ચિત્રો પ્રતિ મિનિટ, 1 મિનિટમાં 24, તો મિનિટની અંદર ચાલે તો આપણને દેખાય નહીં. 42 ચિત્રો પ્રતિ સેકન્ડ કે 42 ચિત્રો પ્રતિ મિનિટ, તો મિનિટ વાળા ઓપ્શન તો નીકળી ગયા. હવે બે જ બચ્યા, એ અને સી. તો 24 આવે કે 42? તો સાચો આન્સર કયો આવી શકે છે? તો કે ઓપ્શન નંબર એ. 24 ચિત્રો છે પ્રતિ સેકન્ડના દરથી ચલાવવામાં આવે છે. પરિણામે આપણને શું દેખાય છે? ચલચિત્રોનું હલનચલન દેખાય છે. આગળ જોઈએ. પરંતુ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર જે ગુજરાત સરકાર દ્વારા પરખ નામની પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવેલી છે, એ દરેક પ્રશ્નો જે પરખ પ્રશ્ન બેંકની અંદર આપેલા છે એ પ્રશ્નો દ્વિતીય સત્રાંક પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી તમે આ જે પ્રશ્નો છે એમનું સોલ્યુશન એક વખત કરજો. અને આમની અંદરથી અત્યારે હાલમાં જે આપણે સોલ્યુશન જોઈએ છે તો વિડીયો સ્વરૂપમાં જોઈએ છે, પરંતુ આ દરેક પ્રશ્નનું સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. એમની અંદરથી પણ તમને આ પ્રશ્નનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ. સમતલ અરીસા દ્વારા શું થાય? તો ડાબો ભાગ જમણો બને ને જમણો ભાગ ડાબો બને. આ ઘટનાને શું કહેવાય? વક્રીભવન, પાર્શ્વીય વૃત્તકમણ, વિભાજન કે ધ્રુવીભવન? તો માત્ર ને માત્ર શું ઉલટાય છે? પ્રતિબિંબ નથી ઉલટાતું, પણ બાજુઓ ઉલટાય છે. એમને શું કહેવાય? તો કે પાર્શ્વીય વૃત્તકમણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. જેમાં કીધું છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા ખાલી જગ્યા જોવા મળે છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ આપણને હંમેશા કેવા જોવા મળે? અલગ અલગ જોવા મળે, સમાન જોવા મળે, 90 અંશના જોવા મળે કે 180 અંશના? તો ખ્યાલ જ છે, આપાત કિરણ અને આપાત બિંદુ સાથે જે લંબ બનાવે ને આપાત કોણ કહેવાય. પરાવર્તિત કિરણ અને લંબ સાથે જે કોણ બનાવે ને પરાવર્તન કોણ કહેવાય. તો બંને કોણ હંમેશા કેવા હોય છે? તો બંને કોણ હંમેશા હોય છે સમાન આકારના. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 13. ખાલી જગ્યા આંખનો એ ભાગ છે જે આંખને તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે. એટલે આંખનો વિશિષ્ટ રંગ માટે કયો ભાગ છે? કીકી, પારદર્શક પટલ, આઈરિસ કે દ્રષ્ટિચેતા? તો આંખને વિશિષ્ટ રંગ પ્રદાન કરતો ભાગ છે ઓપ્શન નંબર સી, એટલે કે શું છે? આઈરિસ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 14. સામાન્ય આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર. યોગ્ય રીતે તમે કેટલા અંતર સુધી વાંચી શકો? તો આંખને કોઈ પણ પ્રકારનો તણાવ નહીં અનુભવાય. 25 મીટર, મીટર તો વધારે દૂર થઈ જાય, 52 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર કે 53 સેન્ટીમીટર? તો સૌથી વધારે લઘુત્તમ અંતર વાંચવા માટેનું આરામદાયક સ્થિતિ કઈ છે? તો કે ઓપ્શન નંબર સી, 25 સેન્ટીમીટર અંતર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 15. કીકીની પાછળનો લેન્સ પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે, જેમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એટલે કે કીકીની પાછળ આવેલો છે લેન્સનો ભાગ, જે એક ભાગની ઉપર પ્રકાશને કેન્દ્રિત કરી ભાગને શું કહેવાય? પારદર્શક પટલ, દ્રષ્ટિચેતા,
કનિનિકા કે નેત્રપટલ, તો જ્યાં કેન્દ્રિત થાય છે એ ભાગનું નામ શું છે તો કે નેત્રપટલ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ. હિતેશ પોતાના આહારમાં કાચા ગાજર, બ્રોકલી, લીલા શાકભાજી જેમ કે પાલક, ત્યાર પછી દૂધ, દહીં, ચીઝ, માખણ વગેરે જેવી વસ્તુઓ લે છે, ફળો લે છે, તો એમને આ બધા જ આહારમાંથી કયું વિટામિન પ્રાપ્ત થાય? વિટામિન ડી, વિટામિન સી, વિટામિન બી કે એ? તો લીલા શાકભાજી, દૂધ, ફળો એમાંથી કયું વિટામિન મોટા ભાગે મળે છે તો આંખને મદદ કરતું વિટામિન એ પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ. સમતલ અરીસા દ્વારા વસ્તુના કેટલા પ્રતિબિંબ રચાય છે? સવાલ વ્યવસ્થિત વાંચવો, યોગ્ય રીતે સમજવો અને ત્યાર પછી આન્સર આપવો. સમતલ અરીસા દ્વારા એટલે અહીંયા એક જ અરીસાની વાત કરેલી છે, તો અસંખ્ય, 3, 2 કે 1? તો એક અરીસો હોય તો આપણને કેટલા પ્રતિબિંબ મળે? અહીંયા એક જ પ્રતિબિંબ મળશે. પણ હજુ તમને એની અંદર ગુણક પરાવર્તન અથવા તો ગુણક પ્રતિબિંબ કરીને વસ્તુ આપેલી. એમાં શું છે તો સમતલ અરીસાનું સંયોજન એક કરતા વધારે 2 અથવા 3 અરીસાનો ઉપયોગ કરવામાં આવે તો એમની મદદથી આપણે ઘણા બધા પ્રતિબિંબો પ્રાપ્ત કરી શકતા હોય. એટલે સવાલની અંદર જો કદાચ સવાલ ફેરવી દે કે સમતલ અરીસો એક પૂછેલો તો એક પ્રતિબિંબ, પણ 2 અરીસાનું સંયોજન કરીને અથવા તો સમતલ અરીસાનું સંયોજન આવે તો આપણો આન્સર શું થઈ જશે તો અસંખ્ય પ્રતિબિંબ આપણે મેળવી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ. પરાવર્તન કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય ખાલી જગ્યા સમતલમાં હોય. આ ત્રણ વસ્તુ કેટલા સમતલમાં હોય તો કે એક જ સમતલની અંદર હોય છે. આપણો પરાવર્તનનો છે જે પરાવર્તનના નિયમો છે એમાંનો બીજો નિયમ પૂછેલો છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 19. ખાલી જગ્યા ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. કોની અંદર ચેતાકોષો આવેલા હોય છે? પારદર્શક પટલ, રેટિના, અંધબિંદુ કે નેત્રપટલ? તો ઘણા બધા ચેતાકોષો ધરાવતો આંખનો એવો કયો ભાગ છે કે જેમની અંદરથી આપણે વિવિધ પ્રકારની સંવેદના પારખી શકીએ છીએ? તો એ ઘણા બધા ચેતાકોષો શેમાં આવે છે તો કે રેટિનાની અંદર પણ આવે છે અને નેત્રપટલ. નેત્રપટલ એનું ગુજરાતી નામ છે, અંગ્રેજી નામ શું થાય તો કે અંગ્રેજી નામ થાય છે રેટિના. બંનેમાંથી જે કંઈ પણ આન્સર લખો બંને આન્સર કેવા છે તો કે સાચા છે. આગળ જોઈએ નેક્સ્ટ. બ્રેઇલ લિપિ નીચેનામાંથી કયા પ્રકારની દિવ્યાંગ વ્યક્તિઓ માટે સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત છે? બ્રેઇલ લિપિ છે એ કઈ વ્યક્તિ માટે વપરાય? ખામીયુક્ત દ્રષ્ટિ માટે, ખામીયુક્ત ધ્વનિ માટે, ખામીયુક્ત હાથ માટે કે ખામીયુક્ત પગ માટે? તો બ્રેઇલ લિપિ તો જે જોઈ શકતા નથી એમના માટે વપરાય છે, એટલે સાચો આન્સર શું આવશે તો કે ઓપ્શન નંબર 1 ખામીયુક્ત દ્રષ્ટિ માટે વપરાય છે. આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 21. દ્રષ્ટિચેતા અને નેત્રપટલના જોડાણ પાસે. દ્રષ્ટિચેતા નેત્રપટલનું જોડાણ થાય તો અમુક જગ્યાએ એવું છે કે સંવેદનાત્મક કોષ નથી, જ્યાં કોઈ પણ પ્રકારની દ્રષ્ટિ નથી, તો એ ભાગને શેના તરીકે ઓળખવામાં આવે છે તો એને ઓળખવામાં આવે છે ઓપ્શન નંબર ડી અંધબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અંધ એટલે કે ત્યાં આપણે કંઈ જોઈ શકતા નથી. આગળ જોઈએ નેક્સ્ટ. ભીંતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવા માટે તથા કલાકારો ખાલી જગ્યાના ઉપયોગથી નવી તરાહોની કલ્પના કરવા માટે કરે છે. નવી વસ્તુઓની કલ્પના કરી શકે, નવી ડિઝાઇનો બનાવી શકે. શેની મદદથી? પેરિસ્કોપ, સ્ટેથોસ્કોપ, કેલિડોસ્કોપ કે ઇલેક્ટ્રોસ્કોપ? શેની મદદથી બનાવી શકે છે તો બનાવવામાં આવે છે કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપની મદદથી વિવિધ પ્રકારની નવી ડિઝાઇન બનાવાય છે. એની ડિઝાઇન ફરી બીજી વખત પણ ઉત્પન્ન કરી શકાતી નથી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 23. પરંતુ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે પરખ પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવેલી છે એમની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે દરેક પ્રશ્નો છે એ દ્વિતીય સત્રાંક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટેથી વહાલા વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ પ્રશ્નો છે એમનું જરૂરથી એક વખત સોલ્યુશન કરજો. પરિણામે પરીક્ષાની અંદર તમને સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ મદદ મળી શકે છે. અને આ સોલ્યુશન હાલમાં તમે વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો, પરંતુ જો તમારે PDF પ્રાપ્ત કરવી હોય તો PDF મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમે આ દરેક પ્રશ્નોની સોલ્યુશનની PDF પ્રાપ્ત કરી શકો છો. આગળ જોઈએ આપણે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 23 કે આંખની આગળના પારદર્શક ભાગને ખાલી જગ્યા કે આંખની આગળ જે પારદર્શક ભાગ આવેલો છે એમને શેના તરીકે ઓળખવામાં આવે છે તો આન્સર કયો આવી શકે છે ઓપ્શન નંબર 2 એટલે કે પારદર્શક પટલ. આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 24. ઘુવડના નેત્રપટલમાં અનુક્રમે મોટી સંખ્યામાં ખાલી જગ્યા
એટલે કે ઘુવડની અંદર નેત્રપટલમાં બે પ્રકારના કોષો હોય, તો સૌથી વધારે સંખ્યામાં કયા છે અને સૌથી એટલે કે બહુ જ ઓછા કોષો કયા છે? તો સૌથી વધારે હોય છે સળી કોષો અને બહુ જ થોડા શું આવેલા હોય? તો કે બહુ જ થોડા આવેલા હોય છે શંકુ કોષો. એટલે આપણો આન્સર કયો આવી શકે છે? ઓપ્શન નંબર એ. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે પરખ નામની પ્રશ્ન બેંક હતી એમના દરેક પ્રકરણોનું અને દરેક પ્રશ્નનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરજો અને આમની પીડીએફ મેળવવી હોય તો લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો અને ત્યાંથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. જો તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.